નવદા ભક્તિનો સાંખ્ય પ્રવાસ 8મો છે. એમાં અર્જુન અને ભક્તોને અને કૃષ્ણને એમ સમજવામાં આવે છે કે મારો ભક્તો મારો મિત્ર બની શકે ના, મારો એ દાસ બની શકે. તેમ સખા મેં અર્જુનને કીધો છે. અર્જુન પણ મારો મિત્ર તો છે જ, પણ એ નામ લોકોમાં બહુ પ્રચલિત નથી, એને સખા કહેવામાં આવે છે. જે મારા મિત્ર ભાવે સાચા તો સુદામા હતા, કે જેને જન્મથી મારી નાનપણની એની મિત્રતા હતી. જ્યારે સાંદીપની ઋષિના આશ્રમ પર અમે ભણતા હતા, ત્યારે સુદામા અને હું બાળપણમાં હતા. બાળપણની મારી મિત્રતા સુદામાની હતી. તેમજ ગોકુળમાં મારો જન્મ થયો અને નાનપણની ગવાળોએ મારી મિત્રતા બાંધી હતી. તેમજ ગોપીજનોએ પણ આ ભાવ સ્વીકાર્યો હતો. તો મારા મિત્ર કોઈ ના બની શકે. મિત્ર બનવાનો ભાવરત અલગ છે. કારણ કે અમે સાંદીપની ઋષિના ઘરે ભણ્યા છે સુદામા સાથે, અને તે પછી હું ગોકુળમાં રહીને મેં ગાયો ચારી છે. ત્યારે નાનપણની ગોવાળા સાથે મારી મિત્રતા હતી. મેં અનેક લીલાઓ વૃંદાવનમાં કરી છે. જ્યારે કાલી નાગ દડા મેં રહેતા એને ફેણની ઉપર મેં પાઉં ધરાવી અને નાઈઠો છે. જ્યારે ગોકુળિયાને મતલબમાં મારવા માટે, ગોકુળિયાને તાણવા માટે મેઘનાથ બારે માસ વરસવાની વાત સાંભળતા મેં ગોકુળિયાને બચાવવા માટે ગૌદન પર્વતને ટચલી અંગૂઠી પર ધારણ કર્યો છે. ત્યારે મેં ગોવાળોની સાથે મેં આ કામ કરી દીધું છે અને ગોકુળિયાને મેં બચાવ દીધો છે. ત્યારે નાનપણની અમારી મિત્રતા ગોવાળોની છે. અને જ્યારે મેં ગોકુળિયું છોડ્યું અને હું દ્વારિકા ગયો, ત્યારે મને ગોવાળો એવી રીતના કહે છે કે પ્રભુ તમે બહુ દૂર ગયા, તમારી પાસે અમારાથી આવી શકાતું નથી, છતાં એવી ચિઠ્ઠી લખી શકાતી નથી. માટે તો અમે યાદ તો કરીએ છીએ પ્રભુ, અમારી સમક્ષ તમે તમારી મૂર્ત ધારણ કરી અને કૃષ્ણ પણ છે આજે હાલમાં, એવું જાણી રાખીને અમે જીવન જીવીશું પ્રભુ. તેમજ બધી ગોપીઓ પણ કૃષ્ણ પ્રભુને એવું કહે છે.
તેમજ એના મિત્ર સાચા તો એક સુદામા હોય અને અર્જુન હોય છે. જ્યારે એમ ગણવા જાય તો સુદામા અને કૃષ્ણ પ્રભુ નોખા પડી ગયા છે, બહુ દૂર પડી ગયા. ત્યારે એકબીજાનો ભેટો ખાતો નથી. ભગવાન દ્વારિકામાં રહે અને સુદામા પોરબંદરમાં રહે. ઘણો સમય નીકળી જતા જ્યારે મિત્ર સુદામાને સંકટ આવી કે જે ઘરમાં અન્નદાણો ખાવાનો ના મળે, ઘરની પત્ની કહે છે કે તમારા મિત્ર કૃષ્ણ છે દ્વારિકામાં, તેમના પાસે તમે જઈને કંઈક ભીડભાડ પૂરતી વસ્તુને માગી જુઓ, તે આપશે. આથી સુદામા દ્વારિકા જવા માટે નીકળે છે. ત્યારે એના કમળની સાથે બાંધેલી પૌવાની પોટલી એની પત્ની આપે છે કે તારા મિત્રને સ્વાગત આપજે, કંઈક મુખવાસ કરાવજે. આથી સુદામા પોરબંદરથી લઈને કૃષ્ણ ભગવાનને મળવા માટે જાય છે. કેટલા હો દિવસ થઈ જાય છે, જેને કાંટા કાંકડાઓ ખાડાઓ મેં સુદામા રડતો ટખલતો જાય છે કૃષ્ણ ભગવાનને મળવા માટે. દ્વારિકા જઈને એના મહેલે અંદર પ્રવેશ થાય તો કૃષ્ણ ભગવાનના પાર્ષદો એને ઠેલો મારી નાખી દે છે. તો સુદામા રડતો જેને કહે છે કે તમે ભલે હું અંદર ના જાઉં પણ મારો આટલો સંદેશો મારા કૃષ્ણને આપી દેજો કે તમને મળવા માટે પોરબંદરથી તમારા મિત્ર સુદામા આવેલા છે. તો ભગવાનને આ સંદેશો પાર્ષદો આપે છે. ત્યારે પ્રભુ વિચારે છે કે પોરબંદરમાં રહેતા મારા મિત્ર સુદામા હશે. ભગવાન પોતાની 17 ગાદી પરથી બહાર આવી જોવા લાગે તો સુદામા તરત ભગવાન ભેટી પડ્યા, હાથે પકડી ભગવાન અંદર લઈ ગયા અને જ્યારે સુદામાના પગમાં ભગવાન ચૂમી પડ્યા છે અને સુદામાને જોઈને ભગવાન આંખો મેં આંસુ પાડી રડવા લાગ્યા કે સુદામા તમારી આવી દશા, કેટલા દૂરથી તમે આવો છો, કેટલું કષ્ટ ભોગવ્યું છે. ભગવાન એના પગ ચામડા કરે છે તો પગોની અંદર કાંટા ઘૂસી ગયેલા તે ભગવાન વિચારે છે. તો ગોપીઓને દુશ્મની સદભાવના એઓને કહ્યું કે તમે પાણી ગરમ કરો, મારા મિત્ર થાકેલા પાકેલા એમને ગરમ પાણીથી સ્નાન કરાવો. ત્યારે કૃષ્ણ પ્રભુ જાતે પોતે પાણીથી સુદામાને નવડાવે છે, ધોવડાવે છે, પગના કાંટા કાઢે છે, કપડાં નવા ધારણ કરવા જાય. પેલી પૌવાની પોટલી સુદામા હંતાડે છે. ત્યારે ભગવાને ઝડપ મારીને તે પોટલી લઈ લીધી છે અને તેમાંથી ભગવાન ગળ ગળ આંસુ પાડે આંખમાંથી અને રડે છે. છૂટી પોકે ભગવાન રડે છે, હાથ મારીને બેટીને કે ધન્યવાદ મારા મિત્ર સુદામા, મને આજે તમે પોવા ખવડાવો છો.
જ્યારે ગોકુળમાં હું હતો ત્યારે મારી માં જશોદા મને પૌવા ખવડાવેલા હતા. તે પૌવા તમે આજે પાછા ખવડાવો છો. આવું કરીને કૃષ્ણ પ્રભુ જમીન પર ઢળી પડે છે. એટલા જોડમાં ચીસ પાડીને રડે છે અને સુદામાને પોતાની સત્તર ગાદી પર બિરાજમાન કરે છે. અને એ પૌવા જ્યારે ખાવા લાગ્યા ત્યારે મેથી એક મુઠ્ઠી ખાધી અને બીજી મુઠ્ઠી ખાઈ અને ત્રીજી મુઠ્ઠી ખાવા જાય તો એમ ગળવા જાય તો રુક્ષ્મણીએ ખોચી લીધી. કરે પ્રભુ તમે બધું જો ખાઈ જશો તો જગત શું ખાશે? ત્યારે ભગવાન પાસેથી પૌવાના જે ભાગ હતો પોટલી તે રુક્ષ્મણીએ લઈ લીધી અને ભગવાન એને પોતાની સત્તા પર બેસાડી દે છે. તો ભગવાનનો મિત્ર કોણ બને? આવો બને. જ્યારે ભગવાન જતી વેળાએ એને કહે છે કે સુદામા કંઈક એંગળવા જાય તો લેવા માટે આવેલા હોય તો તમે ફોડ ફોડો, હું તેની કંઈક રક્ષા કરું. તો સુદામા વિચારે કે મારા પ્રભુ પાસે મારે શું માગવું, એને બધી ખબર છે. તો ભગવાને પોરબંદરમાં ભગવાને સુદામાની ઝૂંપડીનો મહેલ બનાવી દીધો. જે કંઈ એમની યાતિમાં જે જીવન ગુજારેલા એ જીવનને ઉધાર કરી દીધો. આથી સુદામા ભગવાન પાસેથી રજા લઈને જાય છે. ઘરે જઈને જોવા લાગ્યા તો ઝૂંપડીનો મહેલ બનેલો. ભગવાન ની કળા તે જુઓ, ભગવાનની લીલા તે જુઓ, ભગવાન મિત્રનું શું કામ કરે છે કે જેના દુઃખના ડુંગરો ઢલાઈ પડેલા સુદામાની ઉપર તે ભગવાને ઉઠાવી દીધા છે, ઝૂંપડીના મહેલ બનાવી દીધા છે. ત્યારે મિત્રનું આવું કામ કરે ત્યારે મિત્ર હોય છે, નહીં તો મિત્ર બની શકાતું નથી. ભગવાન એમ ગણવા જાય તો સૌને મિત્ર બનાવી શકતો નથી. દાસ બનાવી શકે પણ મિત્ર બનાવી શકે ના. કારણ કે મિત્ર બનીને બી મિત્રને કંઈક વિશેષ ખોટું કરી શકે છે. મિત્ર હાલતા ચાલતા બની શકે છે, તેમજ બાપ બેટો બની શકે, ભાઈ બહેન બની શકે, માતા બની શકે, પુત્ર બની શકે, બેન બની શકે. તો એક લોહીના સંબંધો છે. પણ છતાં બી કોઈને એમ કહેવાતું નથી કે હું તને ભાઈ બનાવી શકું છું. મારી બેન સુભદ્રા એક લોહીના સંબંધ હતા, છતાં એ બી દ્રૌપદી મારી એક લોહીના સંબંધની બેન ન હતી, પણ બનાવી શકે છે. જ્યારે દ્રૌપદીને ભરી સભાની અંદર ઇજ્જત લૂંટાતી હતી ત્યારે મારી એને સ્મરણ કર્યું. તો હું ઉગાડા પગે દોડી જઈ અને તેના મેં 999 ચીર પૂરી અને સતીની લાજ મેં બચાવી. સતીની લાજ મેં બચાવી લીધી. ત્યારે કામ આવે તો કામ તેને કરવું પડે ત્યારે તેને બેન માની શકાય છે. જ્યારે કૃષ્ણ પ્રભુ દ્વારિકામાં હતા, અર્જુન ગોકુળમાં હતા, જ્યારે યુદ્ધ સમયે મહાભારતના અંદર એને મારો સાથ લેવો પડે છે, ત્યારે એ મારા પાસે આવીને મારા પગમાં ચૂમી પડે છે અને કહે છે કે પ્રભુ શું કરું, તમારા સાથ વિના મારી વિજય નહીં થઈ શકે, માટે મને તમે સાથ આપો. ત્યારે અમે બે મિત્ર
બની અને મિત્રનું કામ મારે કરવું પડ્યું અને હું શારીર પર બની ગયો, નોકર પર બની ગયો અને રથ મારે ચલાવવો પડ્યો. મહાભારતના યુદ્ધમાં મારે મિત્રને સાથ આપી અને મારે એને વિજય બનાવવો પડ્યો. ત્યારે કૌરવોને મેં હાર આપી છે અને પાંડવોને વિજય બનાવ્યા છે. માટે મિત્ર તો આ રીતે બની શકે છે. જ્યારે કૃષ્ણ એના સ્વરધામ પર જાય છે ત્યારે અર્જુન રડી પડે છે છૂટી પોકે કે હું કૃષ્ણ વિના અનાથ એકલો બની ગયો છું. મારું જીવન મને ઝેર જેવું લાગે છે. કૃષ્ણ વિના મારાથી કેમ રહી શકાશે? ત્યારે અર્જુન છૂટી પૂકે રડે છે. કે મારે કરવાના કામ તે પ્રભુ કરતા હતા, પણ હવે મારે શું કરવું? ત્યારે કૃષ્ણ વિના કાબાએ અર્જુનને લૂંટી લીધા. અલબત્ત તો સમય તેના હાથમાં એ જ ગાંડી અને એ જ ધનુષ ને એ જ બાણ હતું, પણ અર્જુને એમને કાબાને જીતી શક્યો ના. એનું કારણ શું? કે કૃષ્ણ ના હતા. કારણ કે પ્રભુ વિના એ અનાથ બની ગયો. એનું જીવન ધૂળધાણી બની ગયું કે મારે જીવવું હવે આ ધરતી પર નથી. હું મારું જીવન હવે ઝેર સમાન માનું, મારાથી હવે જીવાશે નહીં. ત્યારે હસ્તિનાપુરનું જે કંઈ છે તે બધું સૌને સોપરત કરી પરીક્ષિતને હસ્તિનાપુરની ગાદી સોપરત કરી પાંડવો હિમાલય પર ચાલ્યા છે. કારણ કે ભગવાન હતા ત્યાં સુધી લીલમ હતું. ભગવાન ચાલ્યા ગયા પછી પાંડવોને ધરતી માતા કરડવા દોડતી હતી અને જ્યાં જોવે ત્યાં બધું વિકરાળ દેખાતું હતું. અને અર્જુન એનું પોતાનું જીવન ઝેર સમાન માની હિમાલય પર ચાલ્યા ગયા છે. માટે ભગવાન વિના જીવાશે નહીં, ભગવાન વિના ચાલશે નહીં. તો આજે તમે ભાઈ તથા બહેનો મારો ઉપદેશ બહુ તમારા ભાગ્ય મેં આજે મળેલો છે અને હું આપી શકું છું કે બધા વિના જીવન આપણે જીવી શકીશું તો ચાલશે, પણ ભગવાન વિના આપણાથી જીવાશે નહીં. કારણ કે સંકટ સમયે જે જરૂર પડશે ત્યારે ભગવાનની આપણે પુકાર કરીશું. તો આજે ભગવાનને કંઈક પણ યાદગાર કરજો, નામ લેજો, સ્મરણ કરજો, ભક્તિ કરજો, એના ધ્યાન મગ્નમાં રહેશો તો આજે કરેલું તે પાછળ કામ આવશે. કારણ કે જેને પાંડવોને ભગવાન વિના ચાલતું ન હતું, કાં ભગવાને એમને ઉદ્ધાર કર્યો, કાં બચાવ કર્યો, તે ભગવાને કર્યો છે. પડતીના દિવસોની અંદર ભગવાન સાથ દેશે. તો તમારા બાલ બચ્ચા પરિવારો સદાય ખાઈ પીને રંગરાજ કરશે તો પણ એમ ગળવા જાય તો પરમાત્માની ભક્તિ વિના એ પણ રંગરાજ કરવાના નથી. ભગવાન તો જોશે, ભગવાનને યાદ કરવા પડશે
અને ભગવાનને પૂજા કરવી પડશે. ભગવાનને આજે પકડી દઈશું. ભગવાન વિના જીવન આપણું નષ્ટ થઈ જાય છે. જ્યારે ભગવાન આગળ આપણા શરીરમાંથી હટી જાય છે ત્યારે આત્મા અનાથ બની જાય અને આત્મા ચાલ્યો જાય શરીર છોડીને. તો અવશ્ય એમ કરવા જાય તો આજે ભગવાનની પૂજા પાઠ કરી અને આવા ધાર્મિક મહિનાની અંદર, ધાર્મિક જીવનની અંદર ભગવાનને કંઈક ચરણો મેં શીર ઝુકાવી ભગવાનને રાજી રાખશો. બસ મારું કહેવું સત્ય છે.